રામ રામ મિત્રો, તો આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે હે ને જો આજે આવતી વાડીએ પાણી વારવા આપણે આજે છે ને બે ડેટકા ચાલુ કર્યા છે। એક તો હે ને આ કુંડામાં હાલે છે અને એક જો હે ને અહીંયા હાલે છે। એ હે ને જો એ બીજાનો ડેટકો છે, પણ આપણે બહુ તાણ હતી એટલે હે ને આપણે હે ને કાલ હોતા લઈ લીધો હતો અને આજ હોતા હે ને લઈ લીધો છે। એટલે હે ને આજ તો હે ને પીવે હોતું જશે હમણે, અને કાલે આપણે હે ને એ હિસાબે છે ને વ્લોગ નહોતા બની ગયા, કેમ કે આપણે હે ને ટાઈમ જ નહોતો મળ્યો। બે ડેટકા ચાલુ હતા ને એટલે પાવર જતો હતો ને એટલે આપણે હે ને કુંડામાં ચાલુ કરી નાખતા હતા, અને લાઇટ આવે ને તો આપણો ડેટકો આપણે હે ને ચાલુ કરી નાખતા હતા। અને આપણે જો આ બકાલું રહ્યું ને બધું હે ને એકદમ કપલેટ વીગી ગયું છે। જો આ હે ને ગવા છે, અને આપણે જો અહીંયા હે ને રીંગણીનો રોપ ફોતન કર્યો છે। હજી હે ને થોડો નાનો હે ને એટલે હે ને દેખાતો નથી, અને જેથી મોટો થાય ને પછી આપણે હે ને બીજો સોંપવાનો છે। અને આપણે ઓલા કણ હમું કર્યું ને અહીંયા હે ને આપણે હે ને સોરી હોતન વાવીને બાકી છે એ, અને આ ડેટકો રહ્યો ને એ આપણા ડેટકા કરતાં હે ને જાજુ પાણી કાઢે છે, કેમ કે આ રહ્યોની હાથનો છે અને ઓલો રહ્યોની પાતનો જ છે। અને આપણે આ મગફળીમાં હે ને ત્રીજું પાણી વારવાનું ચાલુ કર્યું છે। કાલ જો આ બાજુનો ભાગ રહ્યો ને એ હોરો હે ને પીવાઈ ગયો છે, અને આ બાજુનું જો આ બે આડડે રહી ને બાકી રહે છે। અને આજ જો આપણે હે ને આ બાજુના ભાગમાં હે ને ચાલુ કર્યું છે પાણી, એમાં હે ને 3.5 જેવી આડડી તો હે ને પીવે હોતન જાય છે। એટલે આજ તો હે ને હમણાં હે ને પીવે જશે, અને બની આજ છે ને નથી આવ્યા એમને હે, કેમ કે માતાજીનું કામ છે ને એના હિસાબે નથી આવી ગયા। અને આપણે હે ને વાડી આવ્યા હેવી, અને એમને મઢે હે ને પતરા ને એવું બધું હે ને નાખે છે, એટલે અહીંયા ગયા છે। અને ઓલી બીજી વાડી હોત ને આપણે હે ને પાણી હાલે છે, પણ અહીંયા હે ને બેન જાય છે પાણી વારવા, અને આપણે હે ને અહીંયા આવ્યા હેવી। આપણે હે ને કાલે હે ને પેલા ઓલી બાજુનો ભાગ હે ને પાયો તો એમાં કેમ કે હે ને બહુ હે ને તાણ પડી હતી એના હિસાબે, અને આપણે હે ને કાલે હે ને આમાં આ ભાગમાં હોતા હે ને ચાલુ કરી નાખ્યું હતું। અને કાલે જો આપણે હે ને અહીંયા લગી પાણી હે ને વાર્યું હતું, અને આ ભાગમાં હે ને જો આગળની બે આડડી રહે ને એ પવે જાય છે। એક આ બાકી છે, એક આ અડધે રહે ને એ બાકી છે ને આગલી આડડી રહે ને એ પવે જાય છે। પછી એ સિવાયની હે ને બીજી 3 આડડી રહે ને એ હે ને પીવાની બાકી છે, અને ઓલા બાજુના ભાગમાં હે ને 2 આડડી બાકી છે, જે આપણે હમણાં મેં તમને દેખાડ્યું ને એ ભાગમાં અત્યારે જો હે ને પાણી હે ને કેરામ ઠેડ આવી ગયો છે। અને આપણે હે ને કાલે હે ને ઘરે હોતા હે ને મોડા ગયા હતા, કેમ કે હે ને આપણને હે ને આમાં આપણે હે ને 4 વાગી ગયા હતા અહીંયા ને વાડીએ, એટલે આપણે હે ને પછી ઘરે જઈને પછી આપણે વ્લોગ નહોતો બનાવ્યો। અત્યારે હે ને 1:30 વાગી ગયો છે, ને આપણે હે ને બધું હે ને પાણી રૂની ભરાઈ ગયું છે। જો આ બધું રૂની પીવાઈ ગયું છે, અને આપણે હે ને 2 ડેટકા હે ને અત્યારે હે ને બંધ કરી નાખ્યા છે। અને વાડીએ જો બેન ની બધા હે ને આવ્યા હતા, અને અત્યારે આપણે હે ને બીજી વાડીએ આવતી રહે છે, ને આપણે બીજી વાડીએ હે ને વારા બાંધવા આવ્યા એવી। જો આપણે હે ને વારા હોતા હે ને લઈ લીધા છે, અને આપણે હે ને થોડાક લગી તો હે ને હેઠલો વાયર હે ને આપણે હે ને બાંધી દીધો છે। અને આપણે જે ઉપલો વાયર રહ્યો ને એ તો આપણે હે ને તેથી બાંધ્યો તો, જો તમે બધા આપણો વ્લોગ જોતા છે ને તો તમને હે ને ખબર જ હશે। અને અત્યારે આપણે હે ને જો આ નીચલો વાયર રહ્યો ને બાંધતા હે ને હાલ્યા જાય એવી। વારાનો તૂટો આવ્યો હતો ને એટલે આપણે હે ને જો વારાના હે ને બીજા હે ને 3 ઘૂસડા લઈ આવ્યા એવી। અને આ પડામાં હે ને જો બધી મગફળી હે ને એકદમ કપલેટ વીગી જાય છે, અને આમાં તો હે ને બહુ હે ને ખડ નથી એટલે સારું છે। જો આમાં હે ને ક્યાં એટલે ક્યાં હે ને ખડ નથી દેખાતું, અને આપણે જે આજ પાયું ને એમાં તો હે ને બહુ ખડ હતું, પણ હે ને ભાથીબેન, દક્ષાબેન ને રાહુલ ને બધા આવતા રહેતા ને એટલે હે ને વાંધો નહોતો આવ્યો, કાંઈ હે ને લીંદાઈ ગયું હતું। અને આપણે અત્યારે હે ને બધા વારા હે ને બંધાઈ ગયા છે, અને આપણે હે ને વાડીએ હે ને પેસલ હે ને વારા બાંધવા ગયા હતા। અને આપણે હે ને આજનો વ્લોગ હે ને આપણે અહીંયા જ પૂરો કરીશું। જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા।